વાસણ મૂકું, ફટાફટ આવ. રામ રામ કાકા, ચૂંટણી જીતી ગયા છો, અભિનંદન તમને. આભાર 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 આભાર. બેસો. કેમ હાલે? બધું બરાબર છે ને? આ ખાલી મારી જીત નથી, આખી પાર્ટીની જીત છે. હા, મળીએ. રેડી. નમસ્કાર, મારી સાથે છે આપણા લોકલાડીલા નેતા જેને આપણે કાકાના નામથી ઓળખીએ છીએ. તો આવો આજે આપણે એમના સાથે વાત કરીએ અને જાણીએ તેમનો જીતનો શાનદાર શ્રેય તે કોને આપે છે. જનતાએ મારી ઉપર વિશ્વાસ કર્યો એટલે હું આ ચૂંટણી જીતી શક્યો. બાકી જીતવા માટે તો બધાય મહેનત કરે છે. જનતાના દિલમાં હોય એને કોણ રોકી શકે? મારી જીતનો શ્રેય મારી વાલી જનતાને આપું છું અને હું એમનો આભારી છું. તો કાકા, કોંગ્રેચ્યુલેશન. ખૂબ ખૂબ આભાર તમારું. આપણી ડીલ મુજબ મેં તમને જીતવામાં મદદ કરી. હવે તમારો વારો. જરૂર. તો મીટિંગ ગોઠવો, મળીને તમારી જીતને ઉજવીએ. ઓકે, મીટિંગની તારીખ અને જગ્યા નક્કી કરી તમને મોકલું. ઓકે. ઓકે. ડોક્ટર સાહેબ કેમ આવ્યો? બરાબર થઈ જશે ને? થોડોક રિકવરીમાં ટાઈમ લાગશે પણ બરાબર થઈ જશે. હું થોડીક તમને દવા લખી આપું છું, એમને આપી દેજો. આવી જાવ ને મારી સાથે. તમે એ કામ કર્યું એ બદલ તમારો આભાર. હવે બધું ભૂલી જાજો. આ પૈસા તમારું ઇનામ છે. ભાઈ, મીટિંગ ફિક્સ થઈ ગઈ છે, એનો મેસેજ મળી ગયો છે. તમે જઈ શકો છો.
આ બધા માટે તારો આભાર, પણ હવે મારે જવું પડશે. ના ના, હજુ તમારે ત્યાં જવું ઠીક નથી. જો તેમને ખબર પડશે તો એમને ખબર પડશે તો એમને ભાગવું પડશે. તું ચિંતા ના કર, હું જાઉં છું. એની માને રાણો તો ગયો. કાંઈ બોલ્યા વગર ખાલી પૂછું એનો જવાબ આપ. મારા ભાઈને મરાયો એ રાણોભાઈ કોણ હતો? પણ નથી ઓળખતો. ખોટું બોલીશ તો તને મારવામાં મને જરાય વાર નહીં લાગે. સાચે નથી ઓળખતો. એ કોણ છે, ક્યાંથી આવ્યો છે, મને કંઈ જ ખબર નથી. હા, કદાચ આરતીને ખબર હશે. એ આજ અહીંયા જ આવી છે. એ શાયદ એને ઓળખતી હશે. ભાઈ, મને એવી નહોતી ખબર કે એ આવું કરશે. મારે કાંઈ નથી સાંભળવું. અત્યારે છોડી દઉં છું, કેમ કે તે મારા માટે ઘણું બધું કર્યું છે. પણ આજથી, અત્યારથી જ તારા અને મારા સંબંધ પૂરા. આજ પછી જો મારી નજરે ચડ્યો છો તો તને મારતા મને જરાય વાર નહીં લાગે. હાસ, તું બરોબર છે. તું સમજી નહીં શકે. તને જોઈને હું કેટલી ખુશ છું. વાહ, ફસાઈ ગઈ તો બચવા માટે બહાના બનાવતા સારા. મારી મજબૂરી હતી, તું નહીં સમજી શકે. મારે સમજવું પણ નથી. તારી એક મજબૂરીએ મારી આખી જિંદગી બરબાદ કરી રાખી. મને ખાલી એટલું કહી દે કે મને રાણાભાઈ ક્યાં મળશે. પણ બીજું કાંઈ બોલ્યા વગર જે પૂછ્યું એનો જવાબ આપ. એમ તો હું પણ નથી ઓળખતી, પણ કાલે કાંઈક એમની મીટિંગ છે ફાર્મ હાઉસમાં.
રઘુ જીવે છે અને એની કાલની મીટિંગની પણ ખબર પડી ગઈ છે. તને કોણે કીધું? વિક્રમનો કોલ આવ્યો હતો. આપણા માટે એ જરૂરી નથી કાલની ડીલ ફાઇનલ થાય કે ન થાય. તને જે કામ સોંપ્યું છે ને એ તું કરી નાખજે. ગમે એમ કરીને એ રઘુને પતાવી દેજે. કેમ કે રઘુ મરશે ને તો જ વીર બારે આવશે.